આપણે સ્ટેટ નો લેક્ચર છે, બરાબર. સ્ટેટ ની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ભાગ 2 નું વિકલન જે હતું એ જોઈ રહ્યા હતા, જેની અંદર આપણે આ લેક્ચરમાં સેક્શન ઈ જે છે, જેમાંથી 4 માર્ક્સના દાખલાઓ પૂછાય છે, એ દાખલાઓમાંથી આપણે 5 દાખલાઓ ગયા લેક્ચરની અંદર જોઈ ગયા હતા. આજે આપણે એનાથી આગળના જે દાખલાઓ છે એ દાખલાઓ આજે અહીંયા આપણે જોઈશું. તો પેજ નંબર આપણે ચોપડીની અંદર 198 સેક્શન ઈ નો દાખલા નંબર આપણે આજે જોવાનો છે, દાખલા નંબર 8. ઓકે, સેક્શન ઈ ની અંદર દાખલા નંબર 8 જે છે એ 8 ની અંદર અગાઉના લેક્ચરમાં આપણે જે જોઈ ગયા છે એ જ કામ આપણે અહીંયા પણ કરવાનું છે, કોઈ એમાં ફેરફાર નથી મોટે ભાગે. તો 8 ની અંદર જો તમને કીધું છે કે એક વસ્તુની માંગનું વિધેય p તમને ત્યાં આપ્યું છે p - x² / 10 હોય તો તમને ત્યાં કીધું મહત્તમ આમદની માટે માંગ અને કિંમત શોધો. શું શોધવાનું કીધું છે ત્યાં? મહત્તમ આમદની. આમદની એટલે આવક, જેનો સંકેત હતો આપણી પાસે કયો? આર, કેપિટલ આર કહેતા હતા. તો અહીંયા આપણે મહત્તમ આમદની માટેની બે શરતો જે છે એ બે શરતો આપણે એક તો અહીંયા લખીશું, અને એ શરતોને આધારે આપણે અહીંયા માંગ અને જે કિંમત છે એ બંને અહીંયા નક્કી કરીશું, બરાબર. તો મહત્તમ આમદની માટે આમદની કીધું છે, તો આમદની માટે આપણી પાસે સંકેત એનો શું છે? આર છે. ઓકે, તો એ શરતો જે છે શરતો હું અહીંયા લખું છું પહેલા તો. ઓકે, શું છે આપણી પાસે? મહત્તમ આમદની કીધું છે. ઓકે, આમદનીનો સંકેત શું હોય? હંમેશા કેપિટલ આર હોય. તો એની શરતો આપણી પાસે હતી. પહેલી શરત હતી મહત્તમ આમદની માટે કે dr/dx = 0 હોય, અને બીજી શરત હતી આપણી પાસે કે દ્વિતીય વિકલિત d²r / dx² મહત્તમ કીધું છે, તો આપણે કીધું હતું કે <0 દર્શાવવાના. આપણી પાસે અહીંયા r કરતા વાળું વિધેય હોવું જોઈએ, પણ આપણી પાસે માંગનું વિધેય p છે, તો અહીંયા આપણે r પહેલા તો શોધવું પડે. તો મેં તમને અગાઉ પણ r શોધવા માટે એક સૂત્ર લખાવડાવ્યું હતું જ્યારે આ શરતો સમજાઈ ત્યારે, બરાબર. ત્યારે આપણે લખ્યું હતું કે r આમદની શોધવા માટે r = શું થાય? તો કે r = x * સ્મોલ p થાય, બરાબર. r બરાબર શું થાય? x * શું થાય? p થાય. તો આપણે અહીંયા જોઈએ તો x તો આપણી પાસે છે જ. આ p = શું છે? તો p = આપણને આપ્યા છે 30 - x² / 10 આપ્યા છે. તો p ની જગ્યાએ હું અહીંયા એ લખીશ કે 30 - x² / 10 લખીશ. તો હું આ x ને અંદર ગુણું, બરાબર. આ x ને આની સાથે કૌંસ સાથે હું ગુણી કાઢું તો r = મને શું મળે? તો r = મને મળશે 30x - x³ / 10 મળી જશે. ઓકે, આ r નું વિધેય આપણું મળી ગયું. આમદનીનું વિધેય હવે મળી ગયું કે આમદનીનું વિધેય શું છે? તો કે આમદનીનું વિધેય આપણને મળ્યું છે 30x - x² / 10. ઓકે, તો હવે આ આમદનીના વિધેય પરથી આપણે અહીંયા મહત્તમ આમદની માટેની બે શરતો છે, એ શરતો આધારિત આપણે કામ કરવાનું છે. તો પહેલી શરત કે dr/dx છે. ઓકે, dr/dx એટલે શું કરતા હતા? કે dp/dx શું કરતા હતા? કે dc/dx શું કરતા હતા? અગાઉના લેક્ચરમાં આપણે જોયું. તો આ જે છે આ વિધેયનું આપણે શું કરવાનું છે? વિકલિત શોધવાનું છે. તો 30x છે, 30x નું વિકલિત કેટલું થાય? નું વિકલિત શું થાય? ફક્ત 30 માઈનસ ના માઈનસ આ x ના ઘનનું વિકલિત શું થાય? x ઘન છે એનું વિકલિત શોધીએ તો શું મળે આપણને? 3x² મળે, બરાબર. એનું વિકલિત શું મળે આપણને? 3x². આની આગળ સહગુણક કોઈ ના હોય તો 1 હોય, તો તમે ઘાતને અને સહગુણકનો ગુણાકાર કરો તો 3 × 3 થાય.
અને એક ઘાત ઓછી થાય એટલે કે x સ્ક્વેર થઈ જાય અને છેદમાં અચળ પદ 10 છે તો એમના એમ જ રહેશે. ઓકે, dr dx પહેલું વિકલિત આપણું હંમેશા કેવું 0 એટલે dr dx ની જગ્યાએ 0 લખીશું તો 0 બરાબર 30 - 3x સ્ક્વેર ભાગ્યા 10. ઓકે, હવે આપણે શું કરવાનું તો ગયા લેક્ચરમાં પણ કીધું હતું કે 0 ઇક્વલ ટુ મૂકીને આપણે x ની કિંમત ફાઇન્ડ કરવાની શોધવાની. ઓકે, તો એના માટે આ માઈનસ પદ છે એને હું સામે લઈ દઉં તો શું થઈ જશે પ્લસ એટલે કે આવું થઈ જશે 3x સ્ક્વેર ભાગ્યા 10 બરાબર શું થઈ જશે 30 થઈ જશે. 10 ગુણાકારમાં છે સામે જાય ભાગાકારમાં, 3 ગુણાકારમાં છે સામે જાય ભાગાકારમાં. ઓકે, ભાગાકારમાંથી ગુણાકાર, ગુણાકારમાંથી ભાગાકાર. એનો મતલબ કે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે થાય 30 ગુણ્યા 10 ભાગ્યા શું થાય 3 થઈ જાય. ઓકે, તો માટે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય 30 ગુણ્યા 10 300, 300 ભાગ્યા 3 એટલે કે x સ્ક્વેર નો આન્સર શું મળે આપણને 100 મળે. ઓકે, તો માટે x ઇક્વલ ટુ શું કહેવાય 100 નું શું કરવું પડે આપણે વર્ગમૂળ કાઢવું પડે. 100 નું વર્ગમૂળ શું થાય 10, પણ આગળ નિશાની આપણે લખીશું વર્ગમૂળ કાઢીએ છીએ માટે. ઓકે, પ્લસ માઇનસ લખીશું કારણ કે -10 નો વર્ગ પણ 100 થવાનો, +10 નો વર્ગ પણ 100 થવાનો. ઓકે, તો આ પહેલું કામ થઈ ગયું. હવે તૃતીય વિકલિત d2r upon dx2 જે વિકલિત શોધ્યું હતું આપણે એનું જ ફરી વિકલિત શોધવાનું છે. આપણે આ વિકલિત શોધ્યું એનું જ વિકલિત શોધીશું. તો 30 નું વિકલિત તો 0 માટે હું લખતો નથી. પછી નિશાની છે માઈનસ એટલે કે માઈનસ. આનું વિકલિત આપણે શોધીશું તો આનું વિકલિત 3 દુ 6x ભાગ્યા 10 ના 10. ઓકે, આ દ્વિતીય વિકલિત શોધાઈ ગયું. હવે શું કરતા હતા દ્વિતીય વિકલિત શોધ્યા પછી x ની અંદર કિંમતો મૂકવાની. કઈ કિંમત તો પ્લસ કે માઈનસ બેમાંથી એક કિંમત આપણે મૂકવાની અને એનાથી આપણો જવાબ જે છે એ જવાબ શું આવવો જોઈએ લેસ ધેન 0 જવાબ આવવો જોઈએ એટલે કે 0 કરતા નાનો જવાબ આવવો જોઈએ. તો હું અહીંયા x ની કિંમત +10 મૂકું. બરાબર, x ની કિંમત શું કરું +10 મૂકું તો શું થાય +10 મૂકીએ તો અહીંયા -6 કૌંસમાં 10 ભાગ્યા 10 તો 10 શું થઈ ગયા ઉડી ગયા. તો આપણો આન્સર શું આવે અહીંયા -6 જે શું કહેવાય લેસ ધેન 0 કહેવાય. મતલબ કે 10 એકમો જે છે બરાબર એ એકમો શું કરવાની છે આપણે 10 એકમો આપણે શોધવાનું શું હતું ત્યાં આગળ માંગ. બરાબર, તો 10 એકમોની જ્યારે માંગ હશે ત્યારે આપણું જે આમદની છે આપણી એ આમદની શું થશે મહત્તમ થશે એવું આપણે અહીંયા કહી શકીએ. એટલે આપણે ત્યાં નીચે એક સેન્ટેન્સ લખીશું કે 10 એકમોની માંગ હોય ત્યારે આમદની મહત્તમ થશે. બરાબર, જ્યારે શું હશે 10 એકમોની માંગ હશે ત્યારે શું થશે આપણી આમદની જે છે આમદની મહત્તમ થશે. એટલે માંગ તો એકમો મળી ગયા. કેટલા એકમોની માંગ હોવી જોઈએ તો કે 10 એકમો. બીજું શું શોધવાનું કીધું હતું આપણને ત્યાં કે માંગ અને કિંમત શોધો. તો કિંમત એટલે પ્રાઇસ p. તો એનું વિધેય હતું આપણી પાસે p વાળું. તો આ વિધેયની અંદર આપણે જે 10 એકમોની માંગ નક્કી કરી x બરાબર 10 એ આની અંદર શું કરવાના મૂકવાના અને કિંમત આપણે શોધવાની. ઓકે, તો અહીંયા હું શોધી કાઢું છું બાજુમાં જ આવી જશે. તો ફરીથી વિધેય લખું છું p બરાબર 30 - x² ભાગ્યા 10. ઓકે, અહીંયા x ઇક્વલ ટુ હું શું મૂકીશ 10 મૂકીશ તો 30 - 10 નો વર્ગ ભાગ્યા 10 તો કે 30 - 10 નો વર્ગ 100, 100 ભાગ્યા 10 એટલે કે 10. મતલબ કે આપણને શું મળશે 20 રૂપિયા પ્રાઇસ મળી જશે. ઓકે, તો કિંમત અને માંગ બંને આપણી અહીંયા શોધી. જે દાખલો અગાઉના લેક્ચરમાં કર્યો એ છે સંકેત ખાલી ચેન્જ થયો આમદની હતી એટલે RR. ઓકે, તો દાખલા નંબર 8 આપણો પૂરો. નંબર 9. તો નંબર 9 ની અંદર જો આપણને શું કીધું છે તો નંબર 9 ની અંદર આપણને કીધું છે કે બજારમાં ચોખાની માંગ x ઇક્વલ ટુ 3 કૌંસમાં
60 માઇનસ પી છે. તો મહત્તમ આમદની માટે માંગ શોધો, તે માંગ માટેની કિંમત અને આમદની પણ મેળવો. ત્રણેય વસ્તુ અહીંયા શોધવાની છે, માંગ, કિંમત અને આમદની. પહેલા આપણે તો માંગ નક્કી કરવી પડશે મહત્તમ આમદની માટે. એટલે ફરીથી મહત્તમ આમદની માટે આપણે આ બે શરતો જે છે શરતો આપણે લખવાની થાય. ઓકે, તો પહેલા તો હું અહીંયા મહત્તમ આમદની માટેની શરતો અહીંયા લખીશ. મહત્તમ આમદની એટલે એનો સંકેત શું? આર. તો એની પહેલી શરત આપણી dr/dx equal to 0. બીજી શરત આપણી d2r છેદમાં dx² મહત્તમ છે મતલબ લેસ ધેન 0. ઓકે, તો આપણી પાસે r હોવું જોઈએ, r નું વિધેય હોવું જોઈએ, જે છે નહીં. તો r નું વિધેય શોધવા માટે r is equal to શું થાય? તો કે x into p થાય. જે આપણે અહીંયા પણ કર્યું કે r equal to શું થાય? x into p થશે. આપણી પાસે પણ અહીંયા p કરતા પણ નથી, એટલે પહેલું કામ આપણે આ વિધેયમાંથી p ને કરતા બનાવવો પડશે. બરાબર, તો p ને કરતા બનાવવો પડે. અહીંયા x ના મુકાય, x equal to આ ના મુકાવી દે. બરાબર, આપણે p જે છે કિંમત જે છે એની જ કિંમતો જ મૂકવાની રહે. ઓકે, તો આમાંથી પહેલા p ને કરતા બનાવો છે. તો p ને કરતા બનાવવા આ ત્રણ અહીંયા ગુણાકારમાં છે, એને હું સામે લાવી દઉં તો ભાગાકારમાં જતા રહે. તો અહીંયા આવું થઈ જાય કે x ભાગ્યા 3 બરાબર 60 માઇનસ p થઈ જાય. આ માઇનસ p છે એને મારે કરતા બનાવો છે, હું એને આ બાજુ લાવી દઉં તો પ્લસ થઈ જશે. અને x/3 અહીંયા પ્લસ છે, એને હું સામે લઈ જાઉં તો માઇનસ થઈ જશે. એટલે કે આવું થઈ જશે કે p is equal to 60 માઇનસ x/3 થઈ જશે. ઓકે, આ p is equal to આપણને સમીકરણ મળી ગયું. ઓકે, આપણે જોઈએ શું છે? આમદની r જોઈએ છે. r નું સમીકરણ શું છે? x into p છે. તો અહીંયા x એમને p ની જગ્યાએ લખી 60 માઇનસ x છેદમાં 3. ઓકે, તો r is equal to આપણને શું મળે? x ની અંદર ગુણી દઈએ. તો x ની અંદર ગુણીએ તો 60 ગુણ્યા x એટલે કે 60x થઈ જશે, અને x ગુણ્યા x એટલે કે x² થઈ જશે, અને ભાગ્યા 3 થઈ જશે. ઓકે, તો આપણને આમદની જે વિધેય જે છે એ આમદનીનું વિધેય અહીંયા મળી ગયું કે 60x માઇનસ x² ભાગ્યા 3. ઓકે, તો હવે આ જે શરતો છે એ શરતોનું આપણે પાલન કરી શકીએ. તો ચાલો dr/dx એટલે આનું વિકલિત આપણે શોધવાનું છે. ઓકે, તો આનું વિકલિત શોધીએ. 60x છે વિકલિત, એનું 60x નું વિકલિત માઇનસ વિકલિત x² છે, x² નું વિકલિત શોધીએ તો x² નું વિકલિત થાય 2x અને છેદમાં 3. બરાબર. ઓકે, બીજું કે હવે dr dx કેટલા છે આપણી પાસે? 0 છે, એટલે કે 0 બરાબર 60 માઇનસ 2x/3. ઓકે, આ પદ માઇનસ છે, એને સામે લઈ જઈએ પ્લસ થઈ જશે, એટલે કે 2x/3 equal to 60 થઈ જશે. x શોધવા માટે 3 ને સામે લીધીએ, 2 ને સામે લઈ જઈએ, તો માટે x બરાબર 60 ગુણ્યા 3 ભાગ્યા 2. માટે x બરાબર શું જવાબ મળશે આપણને? 6 તરી 18, 180, 180 ભાગ્યા 2 એટલે x is equal to જવાબ શું મળશે આપણો? 90. ઓકે, x મળી ગયો. હવે બીજું વિકલિત શોધીશું. તો માટે આનું વિકલિત શોધવાનું. તો 60 નું વિકલિત તો 0, માઇનસ નિશાની છે. બરાબર, તો એ તો માઇનસ નિશાની છે, તો માઇનસ એમના એમ રહેશે જ આપણા, માઇનસ એમને એમ રહેશે જ. 2x નું વિકલિત શોધો તો 2x છે ઉપર અંશમાં, એનું વિકલિત તો ફક્ત 2, અને છેદમાં જે 3 છે તો આપણા રહેવાના જ છે, એટલે કે -2/3 કહેવાય. ઓકે, તો હવે આની અંદર x ની કોઈ કિંમત મૂકવાની આપણે જરૂર રહેતી નથી, કારણ કે -2/3 જે છે એ શું છે? લેસ ધેન 0 છે, 0 કરતા નાના છે. એટલે આપણે એવું અહીંયા કહી શકીએ કે 9 એકમોનું ઉત્પાદન કરતા 9 એકમોની માંગ હોય ત્યારે આપણી જે આમદની છે આમદની શું થશે? મહત્તમ થશે. એટલે આપણે અહીંયા લખી નાખીશું એ વસ્તુ કે 9 એકમોની
માંગ હોય ત્યારે આમદની મહત્તમ થશે. ઓકે, એક તો આ શોધાઈ ગયું. બીજું આપણને સાથે સાથે શું કીધું હતું કે કિંમત શોધો અને આમદની પણ શોધો. એવું પણ આપણને ત્યાં કીધેલું હતું કે કિંમત અને આમદની પણ મેળવો. બરાબર. તો કિંમત એટલે કયું વિધેય? p વાળું વિધેય, આ વિધેય. આની અંદર x ની કિંમત મૂકવાની. આમદની એટલે આ વિધેય, આની અંદર x ની કિંમત મૂકવાની. તો બંનેની અંદર કિંમતો મૂકી આપણે જવાબ લાવી દઈએ. તો પહેલા p બરાબર શું વિધેય હતું? 60 માઇનસ x ભાગ્યા 3. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 90 ભાગ્યા 3. તો 60 માઇનસ 30 બરાબર પ્રાઇસ આપણને કિંમત કેટલી મળશે? 30 રૂપિયા મળી જશે. ઓકે, બીજું આપણે શું શોધવાનું છે? આમદની શોધવાની છે. એટલે આમદનીનું વિધેય આપણે લખીશું અહીંયા. આમદનીનું વિધેય r બરાબર 60x માઇનસ x² ભાગ્યા 3. તો 60 કૌંસમાં 90 માઇનસ 90 નો વર્ગ ભાગ્યા 3. તો 60 ગુણ્યા 90 5400 થશે. 90 નો વર્ગ થશે 8100 ભાગ્યા 3. 5400 માઇનસ 8100 ભાગ્યા 3 2700 અને 5400 માઇનસ 2700 એટલે આપણો આન્સર આવશે 2700 રૂપિયા. એટલે કે આપણી આમદની જે છે એ આમદની કેટલા રૂપિયા થશે? 2700 રૂપિયા આપણી જે આમદની છે એ આમદની આપણી અહીંયા થશે. ઓકે, તો દાખલા નંબર 9 આપણો પતી ગયો છે. ઓકે, દાખલા નંબર 10 તમે જાતે ગણી શકો એમ જ છે. આના જેવો જ દાખલો છે, માટે દાખલા નંબર 10 અહીંયા હું કરાવતો નથી. દાખલા નંબર 10 દરેકે જાતે કરવાનો રહેશે. ઓકે, આના પછી આપણે સેક્શન F જોઈએ. ઓકે, સેક્શન F માં જુઓ દાખલા નંબર 1, જેમાં તમને કીધું છે કે y બરાબર 2x ઘન માઇનસ 15x² પ્લસ 36x પ્લસ 12 x ની કઈ કિંમતો માટે y મહત્તમ કે ન્યૂનતમ થશે? તો આ મહત્તમ અને લઘુત્તમ એટલે કે ન્યૂનતમ કિંમતો મેળવો. ઓકે, જે આપણે અહીંયા કર્યું છે એ જ કામ અહીંયા પણ કરવાનું છે. એમાં કોઈ ચેન્જીસ નથી. ઓકે, તો સેક્શન F. ઓકે, દાખલા નંબર આપણો 1, જેની અંદર વિધેય આપ્યું છે કરતા y આપેલો છે કે y ઇઝ ઇક્વલ ટુ વિધેય આપણને આપેલું છે ત્યાં 2x ઘન માઇનસ 15x² પ્લસ 36x પ્લસ 12. બરાબર. અને એના માટે તમારે મહત્તમ અને ન્યૂનતમ બંને કિંમતો નક્કી કરવાની છે. ઓકે, આપણે બેમાંથી એક નક્કી કરવી હોય તો આપણને ખ્યાલ છે બરાબર કે મહત્તમ નક્કી કરવી હોય તો બીજું વિધેય આપણું લેસ ધેન 0 જોઈએ. ન્યૂનતમ નક્કી કરવી હોય તો બીજું વિધેય આપણું વિકલિત આપણું ગ્રેટર ધેન 0 જોઈએ. પણ અહીંયા બંને નક્કી કરવાની છે. તો શું કરવું એના માટે? ઓકે, તો પહેલા તો શરતો લખું. તો પહેલી શરત તો આપણી સેમ રહેશે. y કરતા છે એટલે અહીંયા લખીશ dy/dx equal to 0. ઓકે, ત્યાર પછી મહત્તમ માટેની શરત શું હોય? તો મહત્તમ માટે આપણું બીજું વિધેય કે d2y dx² શું હોવા જોઈએ? લેસ ધેન 0 હોવા જોઈએ. અને ન્યૂનતમ માટે d2y dx² બીજું વિકલિત ગ્રેટર ધેન 0 હોવા જોઈએ. બરાબર. તો અહીંયા પહેલું dy/dx પહેલું વિકલિત અહીંયા મેળવીશું. ઓકે, આ જેટલા બી પદો છે બધાના આપણે વિકલિતો અહીંયા મેળવવાના. તો 2x નો ઘન વિકલિત કેટલું એનું? 6x² માઇનસ ના માઇનસ
15x² 30x પ્લસ 36x 36 અને પ્લસ 12 એનું વિકલિત 0. બરાબર. ઓકે, હવે પહેલું વિકલિત આપણે હંમેશા શું કરીશું? ઇક્વલ ટુ 0. તો 0 ઇઝ ઇક્વલ ટુ જે છે ફરીથી અહીંયા એકવાર લખી દઉં. 6x² માઇનસ 3x પ્લસ 36. ઓકે, હવે પહેલા જોઈએ આ ત્રણેયમાંથી કોમન આવે છે કઈ? આ ત્રણેયમાંથી કશું જ કોમન આવે? ત્રણેયમાંથી શું છે? ત્રણેયમાંથી શું કોમન નીકળે? 6. તો 6 ને હું કોમન કાઢી દઉં તો વધ્યું શું? આમાંથી 6 લઈ લીધા તો આની અંદર વધ્યા x² વધ્યા, માઇનસ 30x હતા એમાંથી 6 લઈ લીધા એટલે કે 5x વધ્યા, વત્તા 36 માંથી 6 લઈ લીધા એટલે કે એમાં 6 વધ્યા. ઓકે, આ 6 અહીંયા ગુણાકારમાં છે, સામે લઈ જાઓ ભાગાકારમાં. 0 ભાગ્યા 6 0 જ થઈ ગયા. તો આપણી પાસે એવું વધ્યું કે 0 બરાબર x² માઇનસ 5x પ્લસ 6. એટલે આપણે આવું પણ લખી શકીએ કે x² માઇનસ 5x પ્લસ 6 ઇક્વલ ટુ 0. હું 0 પાછળ પણ લખી શકું છું. ઓકે, તો હવે આના ભાગ પાડીશું. 6 આગળ કેટલા? 1 6 એકા 6. એના એવા ભાગ પાડો કે સરવાળો કરતા મધ્યમ પદ આપણું કેટલું છે? 5 છે. 5 આવતા હોય. ગુણાકાર સરવાળો 5 થાય તો 3 દુના 6, 3 અને 2 5 થઈ જાય. તો અહીંયા લખીએ x² માઇનસ 3x માઇનસ 2x પ્લસ 6. બરાબર. સરવાળો કરવો હોય એટલે બંનેની નિશાની કેવી જોઈએ? આપણે ઇક્વલ લખવી પડે. માઇનસ લખી તો બંને જગ્યાએ માઇનસ જ લખવા પડે. હવે પહેલા બે માંથી કોમન કાઢીશું. તો પહેલા બે માંથી કોમન શું આવશે? x આવશે. x કોમન કાઢી લીધા બંનેમાંથી તો આની અંદર વધે x અને આની અંદર વધે 3, જે હું અહીંયા લખી દઉં x માઇનસ 3 આ ઇક્વલ ટુ 0. બીજું કે આ બંનેમાંથી કોમન કાઢવાના. આ બેમાંથી કોમન નીકળે 2, આગળ નિશાની માઇનસ એટલે કે -2 કોમન આવી ગયા. આપણી પાસે બે કૌંસ થઈ ગયા એટલે કે આપણે અહીંયા આવું લખી શકીએ કે x માઇનસ 2 ઇક્વલ ટુ 0 અથવા ઓર x માઇનસ 3 ઇક્વલ ટુ 0. -2 જે હું સામે લઈ જાઉં તો x ઇક્વલ ટુ 2 અને -3 જે હું સામે લઈ જાઉં તો x ઇક્વલ ટુ 3. ઓકે, આ બે થઈ ગયા. હવે દ્વિતીય વિકલિત શોધીશું. પહેલા તો d2y છેદમાં dx². પહેલા દ્વિતીય વિકલિત શોધીશું, પછી એ મહત્તમ છે કે ન્યૂનતમ છે તે પછી આપણે નક્કી કરીશું. તો આ જે વિકલિત શોધ્યું તો આપણે એનું પણ વિકલિત અહીંયા શોધાશે. તો 6x² છે એનું વિકલિત શોધીએ તો માઇનસ 30x છે એનું વિકલિત શોધીએ તો અને પ્લસ 36 છે એનું વિકલિત મેળવીએ તો 0. બરોબર. ઓકે, તો 12x માઇનસ 30 આપણું બીજું વિકલિત થઈ ગયું. હવે આ વિકલિતમાં આ x ની બંને કિંમતો આપણે આની અંદર મૂકવાની અને કિંમત મૂક્યા બાદ નક્કી કરવાનું કે કઈ કિંમત મહત્તમ છે, કઈ કિંમત ન્યૂનતમ છે. ઓકે, તો હું પહેલા મૂકું 2, x ઇક્વલ ટુ 2 એટલે કે 12 કૌંસમાં 2 માઇનસ 30. તો 12 દુના 24 માઇનસ 30, 24 માઇનસ 30 એટલે કે -6. ઓકે, -6 એટલે લેસ ધેન 0. લેસ ધેન આવે તો શું કહેવાય? મહત્તમ કહેવાય. તો આપણે અહીંયા લખીશું કે x ઇક્વલ ટુ 2 આગળ વિધેય શું છે? મહત્તમ થશે કે છે. ઓકે, એ જ રીતે x ની બીજી કિંમત પણ મૂકીશું. કઈ હતી? 3. તો x ઇક્વલ ટુ હું 3 મૂકું એટલે કે 12 કૌંસમાં 3 માઇનસ 30. તો અહીંયા 12 તરીના 36 માઇનસ 30. તો 36 માઇનસ 30 એટલે આપણો જવાબ આવ્યો 6. 6 એટલે શું કહેવાય? ગ્રેટર ધેન 0 છે.
ઓકે, ગ્રેટર ધેન 0 જવાબ આવે તે શું કહેવાય? ન્યૂનતમ કહેવાય. એટલે આપણે અહીંયા લખીશું કે x = 3 આગળ વિધેય શું છે? ન્યૂનતમ છે કે ન્યૂનતમ થશે. ઓકે, આ કામ થઈ ગયું. ઓકે, આટલું કામ કર્યા પછી આપણને ત્યાં શું શોધવાનું કીધું છે કે મહત્તમ અને લઘુત્તમ કિંમતો પણ મેળવો. મહત્તમ અને ન્યૂનતમ કિંમતો પણ મેળવો. તો એના માટે શું કરવું? તો અહીંયા મહત્તમ કિંમત માટે શું કરવું અને બીજું લઘુત્તમ કીધું છે. લઘુત્તમ નો અર્થ થાય ન્યૂનતમ. બરાબર. ઓકે, તો મહત્તમ માટે x ની કઈ કિંમત હતી? મહત્તમ માટે આપણે નક્કી કર્યું x બરાબર કઈ કિંમત હતી? 2. અને લઘુત્તમ એટલે કે ન્યૂનતમ માટે x ની કિંમત કઈ નક્કી કરી આપણે? 3. ઓકે, આ કિંમતો શું કરવાની? આપણું જે વિધેય હતું એ વિધેયની અંદર શું કરવાની? આ x ની કિંમતો શું કરવાની? મૂકવાની. ઓકે, એટલે હું અહીંયા પહેલા મહત્તમ માટે આ વિધેય જે છે પહેલા લખીશ કે y = 2x નો ઘન માઈનસ 15x² પ્લસ 36x અને પ્લસ 12 અને જવાબ લાવીશ. ઓકે, તો પહેલા x ની કિંમત 2 મૂકો અહીંયા, એટલે 2 કૌંસમાં 2 નો ઘન માઈનસ 15 2 નો વર્ગ પ્લસ 36 x ની જગ્યાએ 2 પ્લસ 12. તો 2 નો ઘન 2 2 દુ 4 4 દુ 8 8 ગુણ્યા 2 16 2 નો વર્ગ 4 15 ગુણ્યા 4 15 ચોક 60 પ્લસ 36 દુ 72 અને પ્લસ 12. તો આનો સરવાળો બાદબાકી કરીએ તો કેટલો જવાબ મળશે આપણને? 16 માઈનસ 60 72 પ્લસ 12. ઓકે, તો આ વિધેયની મહત્તમ કિંમત કેટલી થઈ? 40. એ જ વસ્તુ હવે શું કરવાનું લઘુત્તમ માટે? તો ફરીથી એને વિધેય અહીંયા લખીએ કે y = 2x ઘન માઈનસ 15x² પ્લસ 36x પ્લસ 12 અને x ની જગ્યાએ કિંમતો મૂકી આપણે 3. તો 2 કૌંસમાં 3 નો ઘન માઈનસ 15 3 નો વર્ગ પ્લસ 36 કૌંસમાં 3 અને પ્લસ 12. તો 3 નો ઘન 3 3 3 3 તરી 9 9 તરી 27 અને 27 દુ 54 માઈનસ 3 નો વર્ગ 3 ગુણ્યા 3 9 15 ગુણ્યા 9 15 નો વા 135 પ્લસ 36 ગુણ્યા 3 36 ગુણ્યા 3 કરો તો 108 અને પ્લસ 12. ઓકે, તો આનો પ્લસ માઈનસ કરી જવાબ લાવો તો શું? 13. બરોબર. તો આ આપણી અહીંયા શું થઈ ગઈ? લઘુત્તમ કિંમત મળી ગઈ, ન્યૂનતમ કિંમત મળી ગઈ આ વિધેયની અને આ વિધેયની મહત્તમ કિંમત અહીંયા. ઓકે, આટલું કામ આપણે અહીંયા શું કરવાનું થાય? આ પણ દાખલો આપણો 4 માર્ક્સની અંદર પૂછાતો હોય. જે આપણે સેક્શન E માં જે દાખલાઓ જોયા 7 કે 8 દાખલાઓ જે છે એ વત્તા આ દાખલો 100% આમાંથી ને આમાંથી એક દાખલો 100% બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સની અંદર હોય. બરોબર. ઓકે, તો એના પછીનો આપણે દાખલા નંબર 2 જોઈશું. ઓકે, નંબર 2 ની અંદર તમને વિધેય આપેલું છે કે fx બરાબર 2x ઘન પ્લસ 3x² માઈનસ 36x પ્લસ 10. x ની કઈ કિંમતો માટે fx મહત્તમ કે ન્યૂનતમ થશે અને આ મહત્તમ કે ન્યૂનતમ કિંમતો પણ શોધો. સેમ વસ્તુ જે પહેલા દાખલામાં કરી એ જ વસ્તુ અહીંયા પણ કરવાની છે. ઓકે, કરીએ ફરીથી એટલે ખ્યાલ આવી જાય કે શું કરવાનું છે આપણે અહીંયા. તો આપણને વિધેય આપ્યું છે fx બરાબર 2x નો ઘન પ્લસ
3x² માઇનસ 36x પ્લસ 10. ઓકે, પણ અહીંયા સંકેત થોડો ચેન્જ આપ્યો. પેલામાં કરતા y આપ્યો હતો, અહીંયા કરતા fx આપ્યો. તો આપણે પણ કરતા ચેન્જ કરતું રહેવાનું. આપેલો હોય તો આપણે વિધેયનો સંકેત પણ વિકલિતનો સંકેત પણ ચેન્જ કરતું રહેવાનું. બરાબર. તો પહેલું વિકલિત આપણે હવે અહીંયા શું કરીશું? f' x લખીશું. બીજો કોઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં. અને મહત્તમ માટે આપણે બીજું વિકલિત જે છે f'(x) જોઈએ. બરાબર. બીજું વિકલિત શું થઈ જશે? અહીંયા સંકેત એનો f'(x) થઈ જશે. મહત્તમ માટે <0 જોઈએ અને ન્યૂનતમ તો f'(x) શું થઈ જશે? <0 થઈ જશે. ઓકે, ખાલી આટલો ચેન્જ થાય. ત્યાં y હતો એટલે dy dx લખ્યા હતા, અહીંયા fx છે તો f'(x) અને f'(x) થાય. કામ એ જ કરવાનું છે. આનું વિકલિત શોધીએ. તો વિકલિતમાં 2x નો ઘન વિકલિત એનું 6x² પ્લસ 3x નો સ્ક્વેર વિકલિત એનું 6x. આનું વિકલિત માઇનસ 36 અને 10 નું વિકલિત તો 0. ઓકે, હવે પહેલી શરત ફરી આપણે અહીંયા લખવાની f'(x) શું હોય? 0. ઓકે, પહેલી શરત લખવાની રહી ગઈ, જે લખી અહીંયા f'(x) શું હોય? 0. જે આપણે અહીંયા મૂકવાના, એટલે કે 0 બરાબર ફરીથી જે છે લખું 6x² પ્લસ 6x માઇનસ 36. તો 0 બરાબર આ ત્રણેયમાંથી કોમન આવે, ત્રણેયમાંથી કોમન નીકળે 6. તો 6 ને હું કોમન કાઢી દઉં તો આમાં વધશે 6 ને કોમન કાઢીએ તો આમાં વધશે x², આમાં વધશે 6 ને કોમન કાઢતા આની અંદર x માઇનસ 6 વધશે. ઓકે, બરાબર. આ 6 ગુણાકારમાં છે, સામે લઈ જાઓ. ભાગાકારમાં 0/6 0 થઈ જાય, એટલે 0 બરાબર x² પ્લસ x માઇનસ 6. એટલે કે આપણે આવું પણ લખી શકીએ કે x² પ્લસ x માઇનસ 6 ઇક્વલ ટુ 0. માટે આના ભાગ પાડીશું. ફરીથી શું? તો પહેલું પદ તો 1 છે, 6 એકા 6, ગુણાકાર 6 થવો જોઈએ, બાદબાકી 1 થવી જોઈએ, 3 દુ 6. x² પ્લસ 3x માઇનસ 2x. બાદબાકી કરવી એટલે બંનેની નિશાનીઓ જુદી જુદી હોય. -6 બરાબર 0. ઓકે, પહેલા બે માંથી કોમન કાઢીશું. પહેલા બે માંથી કોમન નીકળશે x. x કોમન કાઢી લીધો, વધ્યું શું? x પ્લસ 3 વધ્યા. ઓકે, બીજા બે માંથી કોમન નીકળશે માઇનસ છે અને કોમન બંનેમાં 2 એટલે કે -2 કોમન. તો આપણી પાસે x minus 2 equal to 1 to 0 મળે, અથવા x plus 3 equal to શું થાય? 0 મળે. એટલે કે અહીંયા x equal to 1 તો થઈ જાય 2, x ની કિંમત મળે 2, અથવા x ની કિંમત અહીંયા મળે -3. બરોબર. હવે બીજી શરત એટલે કે બીજું વિકલિતનું વિકલિત આપણે શોધવાનું. f'(x) પહેલા તો વિકલિત શોધીશું. બરાબર. આ જે વિકલિત આપણે શોધ્યું તો એનું જ અહીંયા વિકલિત શોધવાનું છે. તો 6x નો સ્ક્વેર એનું વિકલિત 12x પ્લસ 6x નું વિકલિત 6 અને -36 એનું વિકલિત તો શું થઈ જશે? 0. હવે આ x ની કિંમતો વારાફરતી આમાં મૂકવાની અને મહત્તમ ને ન્યૂનતમ નક્કી કરવાનું. તો પહેલા મૂકી દઈએ 2. તો 12 કૌંસમાં 2 પ્લસ 6, તો 12 2 એટલે 24 પ્લસ 6, 24 પ્લસ 6 30, એટલે કે ગ્રેટર ધેન 0 કહેવાય, 0 કરતા મોટો જવાબ કહેવાય. તો શું કહેવાશે? ન્યૂનતમ. એટલે આપણે અહીંયા લખીશું કે x બરાબર 2 આગળ વિધેય
ન્યૂનતમ થશે, બરાબર. એ જ રીતે -3 મૂકીએ અહીંયા આમાં, તો x બરાબર -3 એટલે કે 12 કૌંસમાં -3 + 6, તો 12 તરીના 36, -36 + 6, -36 + 6 એટલે -30, -30 એટલે <0 થઈ ગયા, લેસ છે એટલે મહત્તમ, એટલે અહીંયા લખીશું આપણે x બરાબર -3 આગળ વિધેય મહત્તમ થશે, બરાબર. મહત્તમ ન્યૂનતમ નક્કી થઈ ગયું. હવે એ મહત્તમ અને એ જ ન્યૂનતમ કિંમતો આપણે શોધવાની છે, એટલે અહીંયા લખીશું, આપણે પહેલા લખી દઈએ મહત્તમ કિંમત અને બીજું લખી દઈએ અહીંયા ન્યૂનતમ કિંમત. ઓકે, મહત્તમ માટે x બરાબર કેટલા મૂકવાના, તો x ની કઈ કિંમત માટે મહત્તમ થયું, -3 માટે, તો x બરાબર -3, અને ન્યૂનતમ માટે x ની કઈ કિંમત નક્કી કરી 2. ઓકે, તો આપણું જે વિધેય હતું એ પાછું વિધેય લખીશું. કયું વિધેય હતું આપણું, fx = વિધેય હતું આપણું 2x3 + 3x² - 36x + 10, તો 2 ના 2, x ની જગ્યાએ -3 નો ઘન +3, x ની જગ્યાએ -3 એનો વર્ગ 36, -3 + 10. ઓકે, તો 2 -3 નો ઘન એટલે કે -3 ગુણ્યા -3 ગુણ્યા -3 એટલે થઈ જાય -27 + 3, -3 નો વર્ગ એટલે -3 ગુણ્યા -3 એટલે થઈ જાય 9, -36 ગુણ્યા -3 એટલે માઇનસ એક તો પ્લસ, 36 ગુણ્યા 3 એટલે 108 + 10. ઓકે, 2 ગુણ્યા -27 એટલે 27 દુ 54, આમ પ્લસ માઇનસ -54 પ્લસ 9 તરી 27 પ્લસ 108 પ્લસ 10. તો આનો પ્લસ માઇનસ કરીએ તો આપણને 81, 91, બરાબર. ઓકે, જવાબ તમારો મળશે 91. એ જ રીતે x બરાબર શું કરીએ, 2 મૂકીએ, એને જ રીતે ફરીથી લખીશું, fx બરાબર 2x3 + 3x² - 36x + 10, તો 2, x ની જગ્યાએ 2 નો ઘન +3, x ની જગ્યાએ 2 એનો વર્ગ -36 કૌંસમાં 2 + 10, તો 2 નો ઘન 8, 8 દુ ના 16, 2 નો વર્ગ 4, 4 તરીના 12, 36 દુ ના 72 અને વત્તા 10. ઓકે, તો આનો જવાબ -34, બરાબર. તો આ રીતનો આપણો 4 માર્ક્સ ની અંદર દાખલો પૂછાતો, બરાબર. હજુ પણ આપણે ત્રીજો એક દાખલો આના જેવો જ છે, એ દાખલો પણ અહીંયા ગણીએ. ઓકે, નંબર 3 સેક્શન F નો, એમાં તમને કીધું છે કે fx બરાબર x3 -x² -x + 2 ની અધિકતમ અને લઘુત્તમ કિંમતો મેળવો. અધિકતમ એટલે મહત્તમ, લઘુત્તમ એટલે ન્યૂનતમ. ઓકે, તેના માટે પહેલી શરત આપણી કે f' = 0, અને મહત્તમ ને ન્યૂનતમ માટે બીજું વિકલિત આપણું મહત્તમ માટે f" < 0 અને ન્યૂનતમ માટે f" < 0,
બરાબર, જે કામ કર્યું અગાઉ એ જ છે અહીંયા પણ. ઓકે, તો f dash x પહેલું વિકલિત, આનું વિકલિત શોધવાનું x ઘન. આનું વિકલિત થાય આપણું 3x નો વર્ગ. ઓકે, 3 આગળ ગુણાકારમાં આવે, 3 એકા 3 અને એકાદ ઓછી થાય એટલે 3x સ્ક્વેર. 2 આગળ ગુણાકારમાં આવે એટલે 2 એકા 2 અને એકાદ ઓછી થાય એટલે 2x માઇનસ આની પર એક ઘાત છે, એક આગળ ગુણાકારમાં આવે એટલે 1 એકા 1 અને x ની ઘાત તો 0 થઈ જાય એટલે x લખાય એટલે કે -1 અને +2 નું વિકલિત તો 0 થવાનું છે. ઓકે, પહેલું વિકલિત આપણું માટે 0 બરાબર 3x સ્ક્વેર -2x -1. ઓકે, એટલે આપણે આવું પણ લખી શકીએ 3x સ્ક્વેર -2x -1 ઇક્વલ ટુ 0. અહીં તો કોઈ કોમન આવતા નથી, તો કોમન કાઢવાની કોઈ જરૂર છે નહીં, કોઈ આવતા જ નથી તો. ઓકે, તો સીધા ભાગ પાડીશું. 3 એકા એની બાદ બાકી કરતા શું થવા જોઈએ? 2 આવવા જોઈએ. તો 3 એકા 3, 3 માંથી 1 કાઢી દો તો 2 મળી જ જાય. એટલે કે આપણે અહીંયા લખી શકીએ 3x સ્ક્વેર -3x -1x -1 ઇક્વલ ટુ 0. સોરી, અહીંયા પ્લસ. બાદ બાકી કરવી હોય તો નિશાની બંનેની કેવી જોઈએ? જુદી મૂકા. તો કોમન કાઢીએ. પહેલા બે માંથી કોમન આવશે આપણું x, સોરી, પહેલા બે માંથી કોમન આપણે કાઢીશું 3x બરાબર. તો વધશે આની અંદર x માઇનસ આની અંદર વધશે 1. બીજા બે માંથી કોમન આવશે 1, આગળ નિશાની છે પ્લસ એટલે +1 કોમન. ઓકે, તો અહીંયા આપણી પાસે શું મળ્યું? 3x + 1 ઇક્વલ ટુ 0 અથવા x - 1 ઇક્વલ ટુ 0. બરાબર, +1 છે સામે લઈ જઈએ તો 3x બરાબર થઈ જાય -1. 3 ગુણાકારમાં છે એને સામે લઈ જઈએ તો x બરાબર થઈ જાય -1/3. x ની કિંમત મળી ગઈ -1/3. અહીંયા -1 છે સામે લઈ જાઓ પ્લસ એટલે કે x = 1. ઓકે, બીજું વિકલિત f ડબલ ડેશ x. જે વિકલિત તમે શોધ્યું છે એનું પણ વિકલિત આપણે શોધવાનું છે. આ જે વિકલિત શોધાયું એનું વિકલિત આપણે શોધીશું. શું થાય એનું વિકલિત? આનું વિકલિત શું થશે? 6x - 2. બરાબર. ઓકે, હવે આ x ની કિંમતો આની અંદર મૂકીને આન્સર આપણે લાવીશું અને મહત્તમ અને ન્યૂનતમ નક્કી કરીશું. તો પહેલા મૂકું -1/3 બરાબર. 6 -1/3 -2. તો અહીંયા 3 દુ 6 ઉડી જાય, 3 દુ 6 ઉડી જાય. 2 કા 2 -2 -2 -2 -4 એટલે કે <0 થઈ જાય. ઓકે, લેસ ધેન છે તો મહત્તમ એટલે આપણે અહીંયા લખીશું કે x બરાબર -1/3 આગળ વિધેય કેવું છે? મહત્તમ થશે. ઓકે, આગળ બીજી કિંમત મૂકી x બરાબર 1 તો 6 કૌંસમાં 1 -2 એટલે 6 એકા 6 -2 એટલે 4 ગ્રેટર ધેન 0 મળ્યા. ઓકે, તો અહીંયા કહી શકીએ કે x બરાબર 1 આગળ વિધેય કેવું છે? ન્યૂનતમ છે. ઓકે, પછી શું કરવાનું? પાછું મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મેળવવાની. તો મહત્તમ કિંમત પહેલા હું ખાલી મહત્તમ શોધું પછી ન્યૂનતમ શોધીશું આપણે. મહત્તમ માટે શું કરવું પડશે? x બરાબર કેટલા લેવા પડશે? -1/3 લેવા પડશે. ઓકે, તો આપણે પેલું વિધેય લખીએ fx બરાબર x ઘન - x સ્ક્વેર - x + 2. આની અંદર કિંમત તો મૂકીને આપણે મહત્તમ ને ન્યૂનતમ કિંમતો મેળવી. તો -1/3 એનો ઘન -1/3 એનો વર્ગ -1/3 + 2. ઓકે, તો -1/3 નો ઘન શું થાય? -1/1 નો ઘન તો 1 જ થાય. 3 નો ઘન શું થાય?
27 થાય, પ્લસ માઇનસ માઇનસ એટલે -1/27 થશે, માઇનસ -1/3 નો વર્ગ શું થાય? -1/3 નો વર્ગ 1/9 થાય. આ માઇનસ માઇનસ પ્લસ 1/3 અને +2. ઓકે, હવે જો મારો આને સરવાળો બાદબાકી મારે કરવા હોય તો મારે લસા લેવો પડે. ઓકે, તો જ આપણે સરવાળો બાદબાકી કરી શકીએ. એટલે હું અહીંયા લસા લઈ લઉં 27. કોનો લસા લેવાનો થાય? તો 27, 9 અને 3. તો તમે ત્રણેયનો લસા લો તો 27 થાય. બરાબર? ઓકે, આના છેદમાં તો 27 છે જ, એટલે એની ઉપર તો જે -1 છે એમને એમ જ લખાશે. ઓકે, માઇનસ ના માઇનસ. ઓકે, અહીંયા 27 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 9 ને આપણે 3 વડે. 3 વડે નીચે ગુણીએ તો ઉપર પણ 3 વડે ગુણાય એટલે ઉપર 3 એકા 3 થઈ જાય. આને 27 લાવવા માટે આપણે 9 વડે ગુણવા પડે તો 9 એકા 9 થઈ જશે. ઓકે, આના છેદમાં તો કશું નથી, મતલબ કે આના છેદમાં તો શું હોય? એક જ હોય. કોઈ પણ સંખ્યાના છેદમાં કઈ ના હોય તો શું હોય? એક જ હોય. તો એને 27 લાવવા માટે આપણે શું કરવા પડે? 27 વડે ગુણવા પડે તો 27 એકા 27 થશે. તમે છેદમાં 27 વડે ગુણો તો ઉપર પણ 27 વડે ગુણવા પડે એટલે ઉપર 27 દુના શું થઈ જશે? 54 થઈ જશે. ઓકે, તો -1 -3 +9 +54. તો આનો પ્લસ માઇનસ કરું તો તમારો જવાબ મળે 59/27. બરોબર? આ મહત્તમ થઈ ગઈ. હવે ન્યૂનતમ કિંમતો. તો ન્યૂનતમ કિંમત માટે આપણે x બરાબર કેટલા લખવાના છે? x બરાબર 1 લખવાના છે. ઓકે, તો fx બરાબર આપણું જે વિધેય હતું પહેલા તો એ લખીશું x3 - x2 - x + 2. x ની કિંમત એમાં કેટલી મૂકીએ? 1. 1 નો ઘન, 1 નો વર્ગ -1 + 2. 1 નો ઘન 1, 1 નો વર્ગ 1 -1 + 2. શું જવાબ આવી જાય આનો? બરોબર? તો આ જે દાખલાઓ ગણ્યા છે એમાંથી 100% એક દાખલો 4 માર્ક્સનો હશે ને હશે જ. બરાબર? ટોટલ ચેપ્ટર આપણું 10 માર્ક્સ, 10 માર્ક્સમાંથી 4 માર્ક્સનો દાખલો આપણે અત્યારે જે ગણ્યા એમાંથી જ આવશે. બરાબર? 2 માર્ક્સના 2 દાખલા પૂછાય જેમાં અને એક દાખલો હશે. ઓકે, દાખલો કેવો હશે એ આપણે સેક્શન સી અને સેક્શન ડી ના જે દાખલાઓ છે એ આપણે ગણીશું માંથી આવશે. બરાબર? પણ સેક્શન ઈ નો 4 માર્ક્સનો દાખલો આપણે અત્યારે જે ગણ્યો છે એમાંથી જ આવશે. બરોબર છે? તો આજનો અહીંયા સુધી રાખીએ છીએ.